એટલું બધું શીખી ગઈ યાર ગાઈઝ હું એક વરસમાં. તમે જોઈ શકો આપણા પરોઠા બની હવે હું તમારો પગને પગે લાગ્યો. બાથરૂમમાં મને કઈ ફેર જ ન પડે. હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર ગાઈસ. રાધે 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 રાધે. સો ગાઈઝ, હું છું રીટા આહિર અને આપ સૌનું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગ પર, નોટંકીની વાત કરતા. સો ગાઈઝ, અત્યારે હું ઇવનિંગ પર વ્લોગની શૂટ કરું છું. તમે જોઈ શકો છો વાતાવરણ ખતરનાક મસ્ત દેખાવ ને રૂપાળી છું જો. સો ગાઈઝ, હવે છે ને આપણે ઇવનિંગના વ્લોગ સ્ટાર્ટ એટલા માટે કર્યો કે આજે દિવસના બિલકુલ પણ ફ્રી હતા અને આજે ઘરે રાંધણ છઠ છે એટલે બધાને ઘરે હશે, મારા એકના ઘરે નહીં. ચૈતર મહિનાને ઘણી વાર ઉજવતા હોય, ઘણા લોકો ઉજવે, ઘણાનું ખબર નથી, અમુક અમુક ના ઉજવતા હોય તો ખ્યાલ નથી. તો રાંધણ છઠ છે એટલે રસોઈ પાણી કપડાં વગેરે બધું આજે જ કમ્પ્લીટ કરવાનું હોય. કાલે કાંઈ કામ ના કરી શકીએ, કાલે એ મસ્ત તૈયાર બેઠે ખાવાનું, મજા આવે મજા. સો હવે છે ને આપણે એ બધું કમ્પ્લીટ કરવાનું છે એને થઈ ગયું છે અડધું, હવે થોડું અમથું બાકી છે અને અત્યારે મને ટાઈમ છે ઇવનિંગને મળ્યો છે. મેં કીધું હાલો હવે આપણે થોડુંક તમને બતાવીએ, વ્લોગ બનાવી. હવે આપણે બનાવવાના છે પરોઠા અત્યારના અને કાલના ટૂંકમાં ખાવા માટે અત્યારે બનાવવા જાઉં છું. સો ચાલો તમને બતાવું કેવી રીતે બનાવીશ નહીં. કેટલું બધું શીખી ગઈ યાર ગાઈઝ હું એક વરસમાં. જિંદગી બદલાઈ ગઈ. હા દેખો મારી આંખો જો. મિત્રો છે ને હવે આપણે લસણ અને આદુ કચરી નાખીએ, ખાંડી નાખીએ. એમાં મરચાં ને એવું નાખવું હતું પણ પછી બે મન હતા. શું કાલ માટે બનાવવાનું છે ને તો એમ થાય કે નાખવું કે ના નાખવું. મેં કીધું હાલે ઇગ્નોર કરી લસણ હવે કચરી નાખ્યું છે, ટૂંકમાં ખાંડી નાખ્યું છે અને હવે છે ને આપણે લોટ બાંધવાની તૈયારી કરીએ છીએ. શું ખુલતો નથી, નખો દુખે ને, બહુ ટાઈટ છે ભાઈ, બહુ ટાઈટ. એવી છોકરી કેટલું કરે. મેં બટાટા લઈ લીધા છે, હવે એને બધા બટાટાને ક્રશ કરી અને પછી આપણે લોટ બાંધશું. આલુ પરોઠા ટાઈપ જ હોય. આપણે બસ આલુ પરોઠામાં ઉપરથી જે પેસ્ટ ભરીએ એની જગ્યાએ આમાં આપણે બધું અંદર એડ જ કરી દેવાનું. અને મેં હે ને આ રેસીપી મારા કાકા પાસે શીખી હતી. મારા કાકા ઓલરાઉન્ડર માણસ છે ને બધું આવડે, ટુ ઝેડ બધું. ચલાવ કરીએ. તમે જોઈ શકો મેં આને એકદમ બધું મિક્સ કરી દીધું છે. આમ કેમ લોટ બાંધતા હોય એવી રીતે કરવાનું, એટલે આમ એક ક્રશ થવા લાગે. નોર્મલ થઈ ગયું છે ને હજી આપણે આની અંદર લોટ વગેરે નાખશું ને બધું કરશું ત્યાં એકદમ પરફેક્ટ થઈ જશે. આમાં શું કરવાનું ખબર, તમે આ પરોઠા બનાવો ને આનો ટેસ્ટ બહુ મસ્ત આવે. આલુ પરોઠામાં થોડીક ટાઈમે લઈ લે ને વાર લાગે, ફટાફટ કરવાની તો આ બનાવવાના. આમાં બસ આજે બટેટા એડ કરવાના, પછી આપણે જે આટા એટલે કે ઘઉંનો લોટ આપણે જે પરોઠામાં અને બધું મિક્સ કરીને કેમ આપણે હું તમને બતાવું હમણાં સ્ટેપ બાય સ્ટેપ એ રીતે બધું મિક્સ કરીને લોટ બાંધી લેવાનું અને પ્લસમાં ફટાફટ બધું થઈ જાય. એમાં શું આલુ પરોઠામાં ઘણી વાર લાગે, જ્યારે જલ્દી હોય ત્યારે આ બનાવવાનું અને એકદમ સોફ્ટ રહી. એટલે મેન ખાસ એટલા માટે જ કરીએ કે કાલે આજે નથી જમવાનું, કાલે જમવાનું છે. આ જે બનાવીએ ને તો પછી કાલ સુધી વ્યવસ્થિત રહી, સોફ્ટ રહી. એના માટે અત્યારે મેં કીધું આ બનાવીએ. પ્લસમાં એક મેથીના પરોઠા થેપલા બનાવશું અને આ પરોઠા બનાવીએ. હવે આ બધું રેડી થઈ ગયું છે. હવે એમાં હું લસણની પેસ્ટ ઉમેરું થોડી એમથી, જે તમને ટૂંકમાં લસણનો જેનો સ્વાદ જેટલો ગમે એટલી ઉમેરવાની, બહુ વધારે ના ઉમેરવાની. હવે ને આ ઘરનું બનાવેલું ધાણા જીરું, હળદર, હવે વઘાણી,
આ બહારનું તૈયાર ધાણા જેવું આવે ને મસાલા ટાઈપ પણ મને ઓછું ભાવે એટલે થોડું સબ ભંગાર લાગે ટેસ્ટમાં. એટલે હવે નમકનું જે આવે ને એ મમ્મી લઈ ગયા છે, રોટલા બનાવ્યા છે અત્યારે, ખાડાના રોટલા. એટલે હાથમાં લઈને નાખું. થોડું કઈ વેસ્ટ થોડું કરે ભાઈ, નાખી દેવાનું હોય થોડું. આ બધું મિક્સ કરીને હવે આપણે લોટ બાંધી લઈએ. ઓકે, કન્ટિન્યુ. તમે જોઈ શકો છો ફાઇનલી લોટ બાંધી લીધો છે. હવે આપણે એને થોડી વાર ઢાંકી દઈએ અને પછી છે ને ગાઈઝ આપણે અત્યારે થોડુંક બહાર કામ છે તો મમ્મી શું કરે જોઈએ. હવે દેખો સૂર્ય દેવતા ચપ્પલ પહેલા તો ગાઈઝ હવે ધીમે 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 સૂર્યાસ્ત થાય છે અને કપડાં વપડા હજી થોડાક અમુક ભીના છે ને અમુક સુકાઈ ગયા છે. અને અહીંયા તમે જોઈ શકો છો મારા સાસુ છે એ રોટલા ઘડે છે. વેઇટ બતાવું તમને, ખાડાળા રોટલા કહેવાય ને. હું મમ્મી હારું ને જોઈ શકો મિત્ર, ચૂલા ઉપરના રોટલા અમે ક્યારેક જ ઘડીએ, બાકી પછી ભાગી એસે જ હોય. પણ આવું કંઈક હોય ને તો પછી અહીંયા બનાવીએ. જો કેટલા મસ્ત પરફેક્ટ રોટલા. હવે આમાં લસણવાળી ચટણી આવશે ને મમ્મી? હા. એ ભેગી ભેગી ચોપડવાની હોય કે પાછળથી? બધા કહેતા હતા કે તમારા સાસુ કેમ હમણાં વિડીયોમાં દેખાતા નથી. બંધાઈ ગયો. એક લોટ બાંધો છે, એક બાકી. પરોઠાનું બંધાઈ ગયું. હા, પરોઠાનું બંધાઈ ગયું, થેપલાનું બાકી. બોલો, જો તમે મિત્રો ખાડા કેવી રીતે પાડે ની ટેકનિક. મમ્મીને પેલા પાણી વાળો હાથ કરતા એને પછી પાડે. એક વિડીયો જોવા દે તો કેવી લાગુ. અજાયમાં એમ જ કરું, પેલા ઉતારું ને પછી વોઇસમાં બોલે દે તો કેવી લાગુ બતાવી તો. મેં કીધું તો હારી જ લાગે એમ. મમ્મીને પણ એમ જ ટેવ છે. હાલો તો હવે તમે કરો, હું બીજા લોટની તૈયારી કરું. જો કીધું ને એક ખાડો પેડો એ નતો દેખાય. હવે રોટલો છોડવી નાખો હોય તો. લોટ બાંધો છો. આમાં મેથી એડ કરી અને બાકી બધા જે હમણાં મસાલા તમને મેં કીધું તો એ બધું એડ કર્યું છે અને લસણની પેસ્ટ. હવે આપણે લોટ બાંધી લઈએ. ઠીક છે, શકો છો. હવે આ લોટ પણ બંધાઈ ગયો છે, બંને લોટ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે પરોઠા અને થેપલા બનાવવાની તૈયારી કરીએ છીએ ગાઈસ. સો હવે છે ને ગાઈસ આપણે પરોઠા બનાવવાનું ચાલુ કરીએ. પહેલાં છે ને લુવા કરી નાખીએ, કારણ કે એકલી હું ને તો પછી ફટાફટ થઈ જાય એમ. પહેલાં હું એમ સવારમાં રોટલી બનાવું ને તો પહેલાં બનાવી નાખું, પછી જલ્દી કારણ કે પહોંચી વળીએ ટાઈમ. એટલે છે ને ટાઈમનો એવી રીતે ઉપયોગ કરી લેવાનો. સમયની કિંમત કરો, સમય આપણી કરી લે. મોટી વાત કર નહીં, મોટી વાત કરું તો મને ખુદ ઉપર બહુ પ્રાઉડ ફીલ થાય. ગાઈસ તમે જોઈ શકો આપણા પરોઠા બની રહ્યા છે અને હવે મોટા કર્યા છે. પેલા મોટા આપણે બાને કરતા ને એવડા અહીંયા જો ચડે છે અને અહીંયા ચાલુ છે પ્રક્રિયા, અહીંયા બની ગયા હે ને. જેને આપણે બનાવવાના છે થેપલા, તમે જોઈ શકો. હવે આ બધું મેં લોહા કરી નાખ્યા છે ને હવે ફટાફટ થેપલા વણી પરોઠાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. ગાઈઝ અમારા પતિ છે અને એ અહીંયા ગમે ત્યાં જેમ તેમ ગમે એ વસ્તુ કાઢી નાખે, શૂઝ ગમે અહીંયા કાઢી નાખે. એ સર્વિસ માગે છે અને હું વેલા મળીની સર્વિસ કરીશ. કેવું ફીલ થાય ધવલ તમને? ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. એ આમાં એડ કરું મી.
બંધારા શું મોજા તો જો મેલા ત્યાં એટલા તમારા પગ મેલા હે ધવલ તારા મોટા કરતા ધોળા છે જોઈએ બતાવો તો હવે હું તમારો પગને પગે લાગ્યો પગોડો હાથ મોઢે ન અડાડે સોરી ચલો તો બે લેટ્સ ગો બેબ જમવા હાલો તૈયાર કરો તૈયાર થી અહીંયા કઈ મારે 10 જણાનું જમણવાર નથી તૈયાર કરવું મેં બધું A to Z કમ્પ્લીટ કરી નાખ્યું છે ખાલી રાહે તમારી હતી કે તમે આવો ને હું જમું તમે મારું લેક્ચર સાંભળો કંટાળો ગમે શૂઝ વડે હાથે મોઢે અડાડી દી નકટું બેશરમ માણસ ધવલ કેવો લાગો તમે મસ્ત પલટ ધવલ પલટી લાવ એકવાર ધવલ પાછળ જો ને હા હું કહું એ બધું તમે કરતા જોઈ वाइट का इशारा तो मतलब अगर देखेंगे तो ये 6 हिटिंग जोन है रिंकू सिंह वो लेग स्टंप पे बहुत अच्छा खेलते हैं क्योंकि वो जो बैट લેવરાયો તને આવી બાથરૂમમાં મને કઈ ફેર જ ન પડે હાલો ધવલ અત્યારે વાગ્યા છે 9 અને હવે આપણે કામ ધંધે બધું હોય ને એવું કરીને આવી ગયા છે ઉપર અને હવે ફ્રેશ થઈ જઈએ છે આઈ મીન સ્નાન કરવા જાઉં છું મસ્ત ઠંડા પાણી ઉનાળો હોય ને એટલે ઠંડુ પાણી નાહી લે એટલે ફ્રેશ થઈ જાય રાતના ટાઈમે સો ધવલ બહુ ધીમે ધીમે બોલું કારણ કે ધવલ કંઈક ઇમ્પોર્ટન્ટ કોલ પર વાત કરી રહ્યા છે એટલા માટે હમણાં યાદ આવ્યું સો જોડાયેલા રહેજો થોડુંક હવે આવશે પછી એન્ડ કરી દઈશ તમને વધારે કંટાળો નહીં અપાવું ધવલનો કોલ પૂરો થઈ ગયો છે કારણ કે એની મેચ શરૂ થઈ ગઈ છે તમને આવતું હશે વોઇસ શાયદ જ્યારે એનો કોલ હોય ત્યારે આમ થોડુંક સાયલન્ટ રહેવું પડે ને મને હા ભાઈ એ તો રહેવું જ ટેન્શન તો નથી ને કાંઈ થઈ ગયું કામ વાત ચાલુ છે ટેન્શન ન લેતો હો, હું છે ને મને જોઈ લેવાનું ધવલ એટલે ટેન્શન દૂર જ થઈ જાય ને આ કેકમાં હવે ઉપરથી નથી આવતું ને ધવલ તમે ટેન્શન ન લો ભાઈ મને તમારો ફેસ જોઈને ન મજા આવે સ્માઇલ કરો ને ધવલ ઓલ ઇઝ વેલ ધવલ ફાઇનલી છે ને આપણે ફ્રેશ થઈ ગયા છે અને વચ્ચે બસ થોડુંક ફોનમાં જોતી હતી અને એમ તો બહુ સારો એવો ટાઈમ ફોનમાં કાઢી નાખ્યો હવે બસ સૂઈ જાઉં અને મેં કીધું બ્લોગનો એન્ડ કરી જ દઈએ કારણ કે હવે બગાસે આવે છે નીંદર આવે છે એટલે સૂઈ જઈએ ઠીક છે આઈ હોપ કે તમને લગ્ન બ્લોગ જોવા ગમ્યો હશે ગાઈસ રાધે રાધે ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ